चलो अंपायर से गुजारिश है कि प्लीज मैच को शुरू किया जाए प्लीज सर टेक योर पोजीशन एंड गाइस तो चलो छेल्ली मैच यूनाइटेड पटेल फील्डिंग करसे पहला कुठल्या गाडी आहे नंबर आहे तुझ्याकडे बेटा 0365 गाड़ी कोई नहीं हो तो गेट पास थी गाड़ी लेजो 166039 जेमनी गाड़ी हो ये गाड़ी लेजो गेट पास उभा છે गाड़ी गेट पासे जे बे गाड़ीओ ऊभी छे ते काढी लेशो गेटनी बहार छे तो चालो त्यारे मैच ની શરૂઆત થવા જઈ રહી છે છેલ્લી મેચ આજના દિવસની પ્રી ક્વાર્ટર ફાઇનલની મેચ બે ગાડીઓ છે 0365 અને 6039 આ બે ગાડીઓ ગેટની બહાર ઊભી છે તો પ્લીઝ કાઢી લેશો 0365 અને 6039 કોકની ઘરની સામે લગાડી છે ગાડી આ ઘરની સામેથી ગાડી કાઢી લેજો 0365 અને 6039 सरस्या पहिलो बॉल बॉल बाउंड्री लाइन बाहर चक्को देव प्रियेश रिटायरमेंट ले छे छेल्ली मैच रमी रह्या छे ફરી એકવાર ટોપે છે ઓ અહીંયા વિકેટ મળ્યો છે સાગર રામાણીએ કેચ પકડ્યો છે બોલિંગ માટે હવે અરુણ આવ્યા છે નવા બેટર આજના દિવસની છેલ્લી મેચ આપણે જોઈ રહ્યા છીએ
સરસ શોટ આ વખતે મિડ ઓફ ધ ફિલ્ડર સર્કલની અંદર છે, સિંગલ. એક વિકેટ લીધો છે પ્રિયેશ. હવે માત્ર સ્ટ્રાઇક પર આવે છે હિતેશ ભાયાણી, જેમને લેધર બોલમાં મહારત હાસિલ છે, ટેનિસ બોલમાં મહારત હાસિલ છે. ફૂલ ટોસ, કડક શોટ, એ ભાયાણીનો જબરદસ્ત શોટ, ચોક્કો. ક્યા બાત હે, હિતેશ આવ્યા, ચોક્કો લાવ્યા અને જબરદસ્ત સુંદર ફટકો. હિતેશભાઈ મિડ ડેમાં પણ આવે છે, ચોક્કા અને સિક્સરથી ડીલ કરે છે અને અહીંયા ચોક્કાથી ડીલ કરી છે તેમણે. જબરદસ્ત ખેલાડી છે, આક્રમક ખેલાડી. હિતેશ કયો, શૈલેષ કયો, બધા આક્રમક ખેલાડી છે જે મિડ ડેમાં રમે છે અને પરચમ આપે છે, પરિચય આપે છે. સરસ શોટ આ વખતે હલકા હાથોથી રાખ્યું છે, ડિફેન્સ કર્યું. સરસ એક સિંગલ આવ્યો છે, સિંગલ સાથે સ્કોર થઈ ગયો છે 10, ડબલ ડિજિટમાં પહોંચ્યો સ્કોર. જબરદસ્ત પહેલી ઓવર પ્રગતિ પર ચાલી છે. ફિલ્ડિંગમાં થોડું પરિવર્તન જોવા મળે છે, થોડું આલ્ટ્રેશન જોવા મળે છે. લેટ્સ સી, જોઈએ શું થાય છે. છેલ્લો બોલ છે, અરુણ 1 પર રમી રહ્યા છે, હિતેશ 5. પ્રિયા છેલ્લો બોલ. ઓહો, આ વખતે તો સ્વિચ હિટ છે. 1 બાઉન્સ, 2 બાઉન્સ અને 4. ચોક્કો, સુંદર શોટ, અલ્ટી પલ્ટી શોટ જોવા મળ્યો અને ઓવરની સમાપ્તિ 14 રન થઈ ગયા છે. વ્હાઇટ બોલનો ઇશારો. બોલર લીલા દર્શ આવે છે. ઓફ સ્ટમ્પની વધારે બહાર, વ્હાઇટ બોલનો ઇશારો. યસ, ઇટ ઇઝ વ્હાઇટ. 1 રન વ્હાઇટના સ્વરૂપમાં મળી રહ્યો છે. રન આવી રહ્યા છે અત્યારે હીરવા 11 માટે. રનોની ફિરાકમાં છે બંને બેટર. 1 વિકેટ ભલે ગમાવ્યો છે પરંતુ 15 રન એમણે બનાવી લીધા છે અત્યાર સુધી. 16 રન. છેલ્લી મેચ છે આજના દિવસની અને કાલે સવારે ફરી એકવાર આપણે મળીશું સેમીઝ અને ફાઇનલ માટે. ઓ, હવામાં બોલ, મોકો છે. ઓ યસ, ઓ માને હિતેશભાઈએ માથા પર હાથ દઈ દીધો કે હે મા માતાજી, મને તો લાઈફ મળી ગઈ. કાંઈ પુણ્ય કર્યું હશે અને અહીંયા માત્ર વિકેટ જીવદયા થઈ છે. અતુલ હતા, અતુલે કેચ છોડ્યો છે. ખબર છે કે મોટી માછલી છે, આ માછલીને જો તમે જાળમાં ફસાવી હોત તો આ વિકેટ લીધો હોત તો તમે કમબેક કર્યું હોત. બટ હવે આ ભોગવવાનું રહેશે. ધેટ્સ અ બિગ વિકેટ, ધેટ્સ અ બિગ વિકેટ. હિતેશ ભાયાની બચી ગયા છે. બાલ સ્કોર 17, 1 વિકેટના નુકસાન પર. બીજી ઓવર ચાલી છે. સરસ શોટ. Oh yes, caught and bowled by dear. What a ball by દર્શ. ક્યા બાત હે. દર્શભાઈએ પોતાના દર્શન કરાવ્યા કે ભાઈ મારા ખોળામાં આવી જા અને મારા ગાડીમાં બેસી જા, તને લોંગ ડ્રાઈવ કરાવું ડગઆઉટ સુધી. સુંદર કેચ, સુંદર કેચ. પોતાના ફોલો થ્રુમાં કેચ લેવો આસાન નથી હોતો, પરંતુ દર્શ કરી બતાવ્યું કે હું કરી બતાવીશ. જુઓ તમે, ભલે કેચ છૂટ્યો, ભલે એક તરફ ભયાણી રહ્યા, હું છું ને, હું વિકેટ લઈશ બીજે છેડેથી. સુંદર વિકેટ બીજો પડ્યો છે. 17 પર બીજો વિકેટ. જબરદસ્ત. તરુણ આવ્યા છે.
અને અહીંયા માત્ર દર્શ 3 રન આપીને એક સફળતા, પ્રિયેશ એક ઓવરમાં 14 રન એક સફળતા. તો ક્યાંક ને ક્યાંક સારું બધું ઘટી રહ્યું છે. અને હીરવા 11 બે વિકેટ ખોઈ નાખ્યા છે જે ટોપર બેટર. પરંતુ હજી છે હિતેશ ભાયાણી છે. જ્યાં સુધી હિતેશ છે ત્યાં સુધી સ્કોરબોર્ડ ચાલતું રહેશે, ફરતું રહેશે. પરંતુ આ સાચવીને રમવું પડશે. હવે સાવચેતી રાખવી પડશે. હવે ફૂંકી ફૂંકીને ચા પીવો પડશે, એવો ફૂંકી ફૂંકીને પગ મૂકવા પડશે. આ વખતે સુંદર શોટ જોવા મળ્યો, પરંતુ 1 રન મળશે. કવરના ફિલ્ડર છે એક્યુરેટ. એક સિંગલ આવ્યો. સિંગલથી હવે માત્ર 17થી ખતરો ટળ્યો અને હવે સ્કોર 18 પર જઈને પહોંચ્યો. 17નો આંકડો આવ્યો ને, 2 વિકેટ તેમણે ગમાવી અને 18 પર પહોંચ્યો. આ વખતે પણ સ્લેશ કરવાનો પ્રયાસ, એકદમ જબરદસ્ત, એકદમ હાર્ડ હિટિંગ કરવાનો. બેટ જુઓ કેટલી હવામાં ફરાવી, એકદમ જોરદાર બેટ. પરંતુ બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. કટ હતી છે, આઈ થિંક સો, કેટ હતી. અને આ વ્હાઇટ બોલ હશે, ઓફ સ્ટમ્પની બાર બોલ. એક વ્હાઇટ બોલ મળી રહ્યો છે. રન આવી રહ્યા છે. સ્કોર થઈ ગયો 20, 20-20. અને જબરદસ્ત સરસ શોટ, બોલ હવામાં મિડ વિકેટના ઉપરથી અને એક જ રન મળશે. વાઇડિશ લોંગ ઓન જેને કહેવાય છે, ત્યાં ફિલ્ડર હતા ડીપમાં. 1 રન. અત્યારે હીરવા 11 માટે રનોનું મહત્વ બહુ છે. રન તમારી પાસે હશે, તમારા ઝોલીમાં તમારું બેંક બેલેન્સ વધારે હશે તો તમે ફાઇટ કરી શકશો. અધરવાઇઝ સામેની ટીમ યુનાઇટેડ પટેલ, તેમની પાસે પણ બેટિંગ લાઇનઅપ બહુ સોલિડ છે, રોક સોલિડ. સ્વિચ હિટ કરવાનો પ્રયાસ, મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, ક્યારેક સ્વિચ હિટ કરવાનો પ્રયાસ. ઓવરની અહીંયા માત્ર ચાલી રહી છે ઓવર. 2 ઓવર થઈ ગઈ છે. 2 ઓવરમાં 21 રન અને 2 વિકેટ. આફ્ટર 2 overs 21 for 2, Hirva 11. Right now the United Patel, Hirva 11 won the toss and he will be elected to bat first. And right now the United Patel, they can field first. That's last match of the today's day. જોઈએ હવે બોલિંગ માટે કોને લાવે છે, બોલિંગનો ભાર કોને સોંપવામાં આવે છે. અને હવે અહીંયા મોટા ફાયર કરવા પડશે. 2 વિકેટ ભલે ગમાવ્યા, પરંતુ હવે 5 ઓવરની રમત તમારી પાસે બાકી છે. આવનારી 5 ઓવર તમારું ભવિષ્ય નક્કી કરશે. હીરવા 11 જોવાનું છે કે કેટલા રન આવે છે. હિતેશ આવ્યા છે. સરસ શોટ, બોલ હવામાં, ફિલ્ડર ખોળામાં. બોલ હવામાં અને ફિલ્ડર ખોળામાં અને બેટર આઉટ. અહીંયા બેટર આઉટ થઈ ગયા છે. અહીંયા તરુણ ને બાય બાય કહેવું પડશે. તરુણ ટાટા, ગુડ બાય, સી યુ લેટર મેન, આવજો. કેચ કોને પકડ્યો તો કેચરનું નામ કહેવાનું છે પ્લીઝ. Right. काय बोलते. વિચારતો ક્યાં છે. સુંદર શોટ આ વખતે પુલ કર્યો છે સ્ક્વેર લેગના રિઝલ્ટમાં. 1 જ રન મળશે. કોશિશ બહુ સારી કરી હતી, જબરદસ્ત ફટકાબાજી જોવા મળે છે, બટ એક સિંગલથી વંચિત રહેવું પડશે. વિકેટ પડી ગયા છે અહીંયા માત્ર 3 વિકેટ ગમાવ્યા છે. ઓવર નંબર 3 ચાલુ થઈ ગઈ છે.
આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો, સાફલ કરીને મારવાનો પ્રયાસ હતો. અહીંયા માત્ર હિતેશ ભાયાણીનો 140નું સ્ટ્રાઇક રેટ છે. લેટ્સ સી, મોટા ફટકા માટે વંચિત રાખ્યા છે. આ વખતે કડક શોટ, બોલ હવામાં અને આઉટ ઓફ ધ પાર્ક. ધેટ્સ અ લવલી શોટ, હાર્ડ હિટિંગ 6 મેક્સિમમ જોવા મળ્યો. જબરદસ્ત શોટ, હાફ ટ્રેકર બોલ હતો. બેટમાં જે તાકાત હતી, શરીરની જે તાકાત અને નજાકત, અફલાતુન ટાઈમિંગ, તબલા તોડ બેટિંગ. 28 પર પહોંચી ગયો સ્કોર. ધીસ ફેન્ટાસ્ટિક શોટ. બોલ દે ને, બોલ દે. એ મોસમી હતી. मला जाऊ दे. સરસ શોટ, ગેપમાં ફિલ્ડિંગ, મિસ ફિલ્ડિંગ. રોક્યો, બીજા માટે દોડ લગાડ છે. અહીંયા માત્ર બીજો હતો પણ બીજો લીધો નહીં. થઈ જાત, અગર લીધો હોત તો બીજા રન પણ થઈ જાત, પરંતુ ના પાડી કે સિંગલમાં હું ખુશ છું. સારી એવી બોલિંગ જોવા મળી રહી છે. ઓવરની સમાપ્તિ, 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 29 ને અહીંયા માત્ર હિતેશે 1 ઓવરમાં 8 રન આપી, 1 સફળતા. દર્શ 1 ઓવરમાં 7 રન, 1 વિકેટ. અને સારું ઇકોનોમિક જોવા મળે છે બંને બેટરોનું, કારણ કે અહીંયા માત્ર હવે 4 ઓવર, આવનારી 4 ઓવર હીરવા 11ને મારવું પડશે, મોટા ફટકા મારવા પડશે, મોટા પ્રહાર કરવા પડશે. દે રિક્વાયર 4 and 6. ટોટલ સારું ઊભું કર્યું છે, પરંતુ યુનાઇટેડ પટેલ દે આર અ ગુડ બેટિંગ લાઇનઅપ. 29. લેટ્સ સી, જોઈએ કોણ બોલિંગમાં આવે છે. હવે માત્ર બોલિંગનો ભાર કોને સોંપવામાં આવે છે, અને સામે છે હિતેશ ભાયાણી. એક દમદાર ખેલાડી, એક મજબૂત ખેલાડી, એટલી સામે દમદાર ટીમ યુનાઇટેડ પટેલ. જબરદસ્ત કોન્ટેસ્ટ, એક તરફ હીરવા અને બીજી તરફ યુનાઇટેડ પટેલ. જોઈએ, લેટ્સ સી વોટ્સ હેપનિંગ હિયર. શોટ સારો છે આ વખતે, બહુ સારો બોલ ઓફ સ્ટમ્પની બહાર રાખ્યો હતો બોલને, શરીરથી દૂર, અને બહુ સરસ પ્લેસમેન્ટ, બહુ સારું જોવા મળ્યું. કવર ડ્રાઈવ જોવા મળ્યો. સિંગલ આવ્યો, સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 30 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. આ વખતે પણ સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 31. ચોથી ઓવર ચાલુ છે. હા, સરસ શોટ હિતેશનો. સારો શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. લવલી શોટ, એલિગન્ટ શોટ જોવા મળ્યો. 1 રનથી પાળ બાંધી રહ્યા છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. મોટા ફટકા પહેલી બીજી ઓવરમાં જોવા મળે, ત્યારબાદ એકદમ સન્નાટો છવાઈ ગયો છે, દુકાળ પડી ગયો છે રનનો. આ વખતે પેડલ સ્વીપ જોવા મળ્યો, રન લઈ લીધો છે. પેડલ સ્વીપ કરવાનો પ્રયાસ, લેગભાઈનો રન મળે છે. બેટથી રન આવ્યા નથી, પરંતુ અહીંયા માત્ર હિતેશભાઈ, જેમણે 15 રન પર રમી રહ્યા છે, 9 બોલનો સામનો કર્યો, 166નો સ્ટ્રાઇક રેટ, 1-6 અને 1-4. જેમની બેટિંગ, જેમની બેટ બોલે છે એવા હિતેશ. જોઈએ શું થાય છે એમની બેટ પાસે. શોટ બહુ સારો હતો આ વખતે. બોલ બહુ જ સ્લોર વન, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન જોવા મળ્યું. મોટો ફટકો આવવાથી વંચિત રાખે દર્શે. દર્શની તારીફ કરવી પડશે. દર્શ ભલે હાઇટ ઓછી છે, પરંતુ ફાઇટ કરવાની ક્ષમતા ઇટ્સ લાજવાબ. શોટ સારો છે હિતેશભાઈ નો શોટ, અને બોલ હવામાં.
ક્યા બાત હે, ક્યા બાત હે. રડારમાં આવશે તો એ મૂકશે ને. એમને ખબર છે કે એની રેન્જમાં બોલ આવ્યો, એમની રડારમાં બોલ આવ્યો તો મોટા ફટકા આવવા જરૂરી છે. જબરદસ્ત એફર્ટલેસ બેટિંગ. ક્યાંક થોડીક વાર પછી તો મોટો ફટકો જોવા મળ્યો, છગ્ગો જોવા મળ્યો. 4 ઓવર 39 રન. હવે શોટ સારો છે, પોઈન્ટના ઉપરથી અપરકટ અને ચોકો. સુંદર શોટ, દર્શનીય શોટ, લાજવાબ શોટ અને 4 રન મળ્યા છે. બંને બેટરો અત્યારે હવે માત્ર તમારી પાસે સમય નથી, સમયની જે મર્યાદા છે ને એ હવે ઓછી થઈ ગઈ છે. 5, 6 અને 7 3 ઓવરની રમત બાકી છે. 43 રન થઈ ગયા, 43. ફરી એકવાર જ પ્રકારનો શોટ અને હરી એક ચોકો. સુંદર શોટ, 2 બોલમાં 2 ચોકા. જબરદસ્ત. અહીંયા માત્ર પટેલના દિલનો પ્રેમ, પટેલની વાણી મીઠી અને જીવનમાં સચ્ચાઈ છે અને બેટિંગમાં એકદમ ગહેરાઈ છે એ જોવા મળી. 43 રન, 47, માફ કરજો. આ વખતે પણ બહુ સારો બોલ હતો. આ વખતે એટલી રૂમ આપી નહોતી અને 2 બોલમાં ઘણી બધી રૂમ આપી દીધી. ખબર હતી કે શપલ પૂરા બેકફૂટ પર ગયા, બોલને બેટરની પાસે સમય હતો અને હવે 2 ચોકા લાગ્યા પછી એ ફિલ્ડર તમે પોઈન્ટ પર લગાડ્યો છે તો ક્યાંક ને ક્યાંક તમે થોડી ભૂલ કરી છે. માણસ માત્ર ભૂલને પાત્ર, તો ભૂલ સ્વીકારી છે તમે અને ફિલ્ડરને તમે લગાડ્યો છે તો ક્યાંક ને ક્યાંક એક રન બી મળ્યો. સ્કોર 48, 3 વિકેટના નુકસાન પર. આ વખતે મોટો ફટકો અને બોલ સીધો એકદમ નેટ પર. ક્યા બાત હે. કે છે ને મસ્તી નહીં તો કોલેજ બેકાર, શુગર નહીં તો કોફી બેકાર, લવ નહીં તો લાઈફ બેકાર, સપના નહીં તો રાત બેકાર અને હિતેશભાઈ જેવા દોસ્તાર નહીં તો જિંદગી બેકાર. જબરદસ્ત અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યો. ફરી એકવાર સુંદર શોટ હિતેશનો. 1 રન મળશે અને આ સાથે જ સ્કોરમાં ઇજાફો થાય છે. 55 થઈ ગયા, 2 પાંચડા 55. 55 રન, 55. આ વખતે પણ રન આવશે નહીં. બહુ સારી બોલિંગ. ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ બાદ 55 રન છે. જે રિક્વાયર રન રેટ, કરંટ રન રેટ 11:38નું છે. પ્રોજેક્ટર સ્કોર 80નો બતાવે છે. સિત્તોતેર રન. અરે 5 ઓવર થઈ ગયા છે. હવે 12 બોલની રમત બાકી છે. 55 for 3. હવે 2 ઓવર આ કરવું જ છે. હવે આમાં મોટા ફટકા મારવા પડશે. હવે ખેંચતાણ કરવાનું રહેવા દો. કે છે ને મારી તારી કરવાની રહેવા દો સાહેબ. તમે પોતે કેવા છો ને એ પહેલાં જોઈ લ્યો. 55 રન થઈ ગયા છે. 2 ઓવરની રમત હજી પણ બાકી છે. આવનારા 2 બોલ તારી મારી કરવાનું નહીં, આમાં ફટકાબાજી કરવાની વાત છે. મોટા ફટકાની જરૂર છે. મોટા ફટકા આવવા જોઈએ. મોટા ફટકા આવશે, મોટા રન આવશે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. દોસ્તારોની દોસ્તીમાં કોઈ રૂલ નથી હોતા. દોસ્તારોની દોસ્તીમાં કોઈ રૂલ નથી હોતા અને આ શીખવાડવા કોઈ સ્કૂલ નથી હોતી. શોટ સારો છે, શોટ સારો છે. સીધો રમ્યો તીરની જેમ. હિતેશભાઈ બીજો રન લેવા માંગે છે પણ હિતેશભાઈ જેટલું પેટમાં અનાજ રહે એટલું જ ખવાય. વધારે ખાવ તો હાજમાં હજમ ન થાય.
સરસ શોટ, સરસ બોલ. જુઓ ક્યાંક ને ક્યાંક બોલર પોતાનું કારનામું કરી બતાવે છે. જ્યાં સુધી હિતેશભાઈ છે ત્યાં સુધી તકલીફો આવી પડી નથી. જેને અપોઝિટ જ્યારે બેટ્સમેન તુષાર આવે છે ને ત્યારે થોડીક તકલીફ પડી ગઈ છે કે બોલરે પોતાનું જે બોલિંગ છે ને બહુ સારી કરી છે. આ વખતે હલકા હાથોથી સિંગલ ચોર્યો છે અને એ જ કરવાનું છે. તમારે સિંગલ લઈને હિતેશભાઈને સ્ટ્રાઇક આપવાની છે કે એમને હવે ફૂટબોલ જેવો બોલ દેખાઈ રહ્યો છે. કમાલનો ફટકો, 57 રન થઈ ગયા છે. ઓહો, સરસ બોલ. કે છે ને રૂપ અને રૂપિયા પર કોઈ દિવસ ઘમંડ ન કરવો. રૂપ અને રૂપિયા પર ક્યારે ઘમંડ ન કરવો, કેમ કે ગરીબી અને બીમારી કદી પૂછીને નથી આવતી મારા વાલા. ઓ સરસ બોલ, એક્સિલન્ટ બોલ. 2 રન આપે છે ફક્ત તુષારે. શું ઓવર ઘટી છે આ. 2 રનની ઓવર. કમાલની બોલિંગ તુષારની. હવે છેલ્લી ઓવર. હવે તો કરો યા મરો, એ તો કરવું જ પડશે હીરવા 11 યા ઇસ્પાર યા ઉસ્પાર. પરંતુ યુનાઇટેડ પટેલ તમને રન કરવા નહીં દે, તમને બાંધીને રાખશે. તમારે એમને સારો સ્કોર દેવો પડશે. જ્યારે મુકામ મોત જ છે તો હવે રમત તો મોટી જ રમવી છે. આપણે કાંઈ ફરક નથી પડતો વાલા. લડવું છે અને ડરની આગળ જીત છે. કે છે ને ડિગ્રીઓ ફક્ત તમે ચૂકવેલા ફીની રિસીટ છે. તમારો વ્યવહાર તમારી સાચી શિક્ષા અને પ્રગતિ છે, એ જોવું છે. હવે એક બેન ચા અને ખારી લઈ આવ્યા. દોસ્તી એમની ભારી લાગે છે ચા ખારી સાથે. આ વખતે સારો શોટ જોવા મળ્યો છે અને સિંગલ મળશે. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 58. હવે હિતેશભાઈને તો હું એક જ કહીશ, મારી કોઈ માંગણી નથી, તોય તને મારી લાગણી નથી. સ્કોર ઇઝાફો થઈ ગયો છે 58. મોટા ફટકાની જરૂર. મોટા ચગા આવ્યા તો મેચમાં સ્કોર મોટો થઈ જશે. મોટો ફટકો છે. બોલ હવામાં, ફિલ્ડર થી દૂર. 1 બાઉન્સ છક્કો. લાજવાબ. સુંદર શોટ. કે છે ને કેરી ખાય તો ગોઠલા રહી જાય. અને હિતેશભાઈ બેટિંગ કરે તો લોકો જોતા રહી જાય. ક્યાં બાત હે. ફિલ્ડર આગળ રાખ્યા છે તમે. હિતેશભાઈનું ટાર્ગેટ એ જ છે, મિડ વિકેટ. મોટો ગેપ છે. શોટ સારો છે. આ વખતે મોકો હવામાં અને આ વખતે આઉટ. જુઓ જુનૂન જુઓ અને લોહીમાં કેટલું ઉબાળ આવી ગયું. પ્રિયેશે કેચ પકડ્યો અને પ્રિયેશે કીધું કે હવે કલેજામાં ઠંડક પડી. અને પ્રિયેશભાઈની આ છેલ્લી મેચ છે એટલે આ કેચ પકડી છે. પછી ડાયરેક્ટ રિટાયરમેન્ટ. આ જે બોલિંગ નાખવી છે બાપા, હજી તો હું જવાન છું. અને હિતેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ એમના ડગઆઉટમાં. વેલ ડન હિતેશભાઈ, બહુ સારું રમ્યા. ટીમને સારી સ્થિતિમાં લાવીને મૂક્યું. પરંતુ હજી હિતેશ 30 રન બનાવીને આઉટ થયા. 62 રન થઈ ગયા ટીમનો ટોટલ સ્કોર. હાર્દિક આવ્યા છે. એ કાકા કહે છે હુલામનું નામ મોગલી છે. હા, જોઈ લઈએ હવે ભાઈ. જંગલનો રાજા, જંગલનો કિંગ હાર્દિક. શોટ સારો છે. બોલ હવામાં, ફિલ્ડર ઝીલાઈ ગયા. ના, ઝીલવા જેવા હતા. અને આ ભાઈ કેચ લઈ લેવો તો ભાઈ તમે કર્જ પડતા મૂક્યા. આ કેચ તમને ભારી પડે. આ કેચ લેવા તમારે હેડવું પડશે ભાઈ. હર્ષિત હતા.
એક એક કેચ સોના જેવો છે અત્યારે તો. શોટ સારો છે કવર ઉપરથી. ઓહો, એક રન લીધો છે. બીજા માટે દોઢ રન આઉટનો ચાન્સ. પહોંચી ગયા પ્રિયેશભાઈ તો કાંડાનું બાવડાનું બળે બતાવી દીધું. બોલ કેટલો જોરથી નાખું મારા કલેજા. છેલ્લો બોલ 65 રન. 65 રન. આ પછી યુનાઇટેડ પટેલની વારો છે. શોટ સારો છે, ચોક્કો મળે છે. યસ, ચોક્કો. અને 70 રનનું ટાર્ગેટ આવી ગયું છે. સાતડે મિનિટે 70. 7 ઓવરમાં 70 રન બનાવવાના છે. એકદમ આસાન ટાર્ગેટ છે. જો ઘાઈ ન કરો, માથાને ઠંડુ રાખો. નવરત્ન કુલ નાખ્યું હશે તો માથું ઠંડુ રહે. જો માથું ગરમ કર્યું તો તમે હારી જાઓ. તો આ શિખામણ લઈ લેજો. જો ન લેવી હોય તો થોડી ચાય પી લેજો. તો ચાલો ત્યારે રનનો પીછો કરવા ઉતરી છે યુનાઇટેડ પટેલ. લેટ્સ સી 70 રનનું ટાર્ગેટ લક્ષ્ય કેવી રીતે હાસિલ કરે છે. 7 ઓવરમાં 42 બોલ અને 70 રન. સ્ટ્રાઇક પર દર્શ, રોહિત. પહેલો બોલ કવર ડ્રાઈવ જોવા મળ્યું. સિંગલથી ખાતું ખોલ્યું, કેવાયસી કરાવી. જબરદસ્ત શોટ, અફલાતૂન ટાઈમિંગ, ફૂટવર્ક બહુ સારું ચાલ્યું. તમારા પગ ચાલવા જોઈએ, તમારી બેટ ચાલે. પગ ચાલે તો બેટ ચાલે. બોલિંગ પર હિતેશ. અતુલ સરસ શોટ. આ વખતે ગેપમાં રમવાનો પ્રયાસ. શોર્ટ સ્ક્વેર લેગ પર એક સિંગલ. રોહિત અને દર્શ. સ્કોર થઈ ગયો 2. ઓ જબરદસ્ત શોટ. આ વખતે ફ્લિક કર્યો મિડ વિકેટ પર. બહુ ઝડપથી આવ્યા. સારો થ્રો, સુંદર ફિલ્ડિંગ, એફર્ટલેસ. બોલ પર આવ્યા, ઝપટ્યા, બોલને થ્રો કર્યો, 1 રન લીધો. આ વખતે પણ ફૂલ ટોસ, કડક શોટ છે. લોંગ ઓનની તરફ 1 રન મળશે. 1 રનથી પાળ બાંધી રહ્યા છે. કોઈ ઉતાવળ કરવા જેવી છે જ નહીં. સન્માન આપો, સારા બોલને માન આપો, અને સન્માન આપશો તો જ ક્યાંક ને ક્યાંક સારું થશે. અહીંયા
હા એ છે. અહીંયા માત્ર મોકો હતો, કિનારો લાગ્યો, પરંતુ વિકેટ કીપરથી ઘણો દૂર બોલ હતો. આપણને લાગ્યું હશે કે બોલ એમની પાસેથી ગયો, પરંતુ બહુ દૂર હતો બોલ. અને આપણે ટીવી પર મેચ જોઈએ ત્યારે પણ આપણને લાગે કે બોલ એની પાસે હશે, પરંતુ બહુ લાંબે હોય છે બોલ. સરસ શોટ, કડક ગેપમાં ચોકો, સુંદર શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર. અફલાતુન ટાઈમિંગ, પાવર પ્લેનો ભરચક ઉપયોગ કરવું જ પડશે અત્યારે, નહીં તો પછી ક્યારે નહીં. ડાયરેક્ટ 27માં કમાલની બેટિંગ. હર ઓવરમાં 10 રન બનાવવાના છે, હર ઓવરમાં 10 રન. 7 ઓવરમાં 70 રન બને છે, બનાવી શકાય છે, પરંતુ અહીંયા જબરદસ્ત બેટિંગ જોવા મળી છે. સ્કોર થઈ ગયો 9. હિતેશ 1 ઓવરમાં 9 રન આપ્યા. બોલિંગ માટે તરુણ આવ્યા છે, તરુણ વેલાની. 25 મેચ 18 વિકેટ. બેસ્ટ એનાલિસિસ 6 રન આપીને 5 વિકેટ. અને જબરદસ્ત સ્વિચ હિટ જોવા મળ્યો છે. રિવર્સ રમવાનો પ્રયાસ, પરંતુ એક જ રન મળશે. સ્કોર થઈ ગયો 10. Without loss, 10 more runs at the board and lovely. It's 35 balls to go, 60 run required. આ વખતે બહુ સારો બોલ, બહુ સ્લોર વન, ચેન્જ ઓફ પેસ. જે વેરિએશન જોતો હતો, જે પેસ જોઈએ છે ને, એ પેસ નથી આપી રહ્યા. બોલરને એકદમ ગતિ પસંદ છે, પેસ પસંદ છે, પરંતુ પેસ આપી નથી રહ્યા. એ અત્યારની વાત છે. આ વખતે પણ ટેપ કર્યો બોલને, સિંગલ મળશે. સિંગલથી કોઈ ફરક નહીં પડે. એક રન અત્યારે જીતની દહેલીજ પર દસ્તક દેશે યુનાઇટેડ પટેલ. દમખમ છે યુનાઇટેડ પટેલમાં. આ વખતે પણ હલકા હાથોથી રમ્યું, સેન્સિબલ ક્રિકેટ, બહુ સરસ, કોઈ ઉતાવળ નથી. હરેક બોલમાં 9, એક ઓવરમાં 9 રન આવ્યા તો બી ચાલશે, 8 રન આવ્યા તો બી ચાલશે, પણ છેલ્લી ઓવરમાં તમારે પ્રહાર કરવા પડશે. અને આ વખતે પણ બોલિંગ ટીમને પણ સારી બોલિંગ કરવી પડશે, વિકેટ લેવા પડશે. વિકેટ નહીં તો આ બંને બેટરો પોતાનું કામ કરી જશે, રોહિત અને દર્શ. ઓ ફટકો સારો છે, ગેપમાં બોલ હવામાં, અને સુંદર ફિલ્ડિંગ. ઓ નો, ચોકો. બે ઓવરમાં 16 રન થઈ ગયા છે. 30 બોલ અને 54 રન. 30 બોલ 54 રન આ મેચનું સમીકરણ છે. રોહિત 11 પર રમે છે, 7 બોલનો સામનો કર્યો, 2 ચોકા, 157નો સ્ટ્રાઇક રેટ. દર્શ 5 બોલ 5 રન, 100નો સ્ટ્રાઇક રેટ. બંને ટીમો ચડિયાતી છે, એકથી એક ચડિયાતી ટીમો આપણે જોઈ. અરુણ આવ્યા છે, 269 મેચ, 165 વિકેટ. બેસ્ટ એનાલિસિસ 13 રન આપીને 4 વિકેટ. જોઈએ અરુણનો કાંડાનો કમાલ અને બેટરના બાવડાનો કમાલ. સુંદર શોટ, અને આ વખતે બહુ સરસ બોલ નીકળી જશે, આઈ થિંક સો. નહીં, ફિલ્ડર છે ત્યાં. બહુ સારી ફિલ્ડિંગ, બહુ કવર કર્યું. પોતાના 20-25 ડગલા દોડ્યા જમણી તરફ અને બોલને રોક્યો અને સેન્સિબલ રહ્યા. અને બેટરોએ 2 રન લીધા. બેટરને ખબર છે કે રન ત્યાં જ આવશે, મોટો ગેપ ત્યાં જ છે, તો ત્યાં કેમ ન મારીએ, મોટા ગેપમાં વીંધીએ. આ વખતે પણ સ્લેશ કર્યો છે બોલને પોઈન્ટની દિશામાં. સારી ફિલ્ડિંગ, એક જ રન મળશે. બેટર ભરચક પ્રયાસ કરે છે, તાકાત અને નજાકત એ જોવા મળે છે. સ્કોર થઈ ગયો 19. આ વ્હાઇટ બોલ હશે, દિશાહીન બોલ. અત્યાર સુધી બધું સારું ચાલી રહ્યું હતું, અને ક્યાંક ને ક્યાંક એક વ્હાઇટ બોલ તો ક્યાંક ને ક્યાંક દિશાહીન બોલિંગ. દશા ને દિશા સીધી રાખવી પડશે. આ વખતે મોટો પટકો છે, બોલ હવામાં, બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર જાય છે કે નહીં? યસ ઇટ ઇઝ, ચોક્કો. સુંદર શોટ, લાજવાબ શોટ, જબરદસ્ત શોટ. જરાક રૂમ મળ્યો, નજાકત બતાવ્યો, પોતાનો તાવ બતાવ્યો. અહીંયા માત્ર
24 રન થઈ ગયા. ત્રીજી ઓવર ચાલી છે. 27 બોલ બાકી છે. 46 રન કરવાના છે. ના કાર જોઈએ ના ફરારી જોઈએ. અને જિંદાબાદ રોહિત અને દર્શનની જોડી રહેવી જોઈએ. આ વખતે પણ સફળ થયા હતા. મોટો ફટકો મારવાનો પ્રયાસ. સ્ટમ્પની ઉપરથી બોલ નીકળી ગયો. એક ડોટ બોલ યુનાઇટેડ પટેલનું ટેન્શન વધારશે. યુનાઇટેડ પટેલનું પ્રેશર વધારશે. બીપી વધારશે. આ વખતે પણ એક બોલ. હજી ડોટ આવ્યો. હવે બીપી ઊંચું જાય છે, બીપી નીચે આવે છે અને હાઈ વોલ્ટેજ મેચ જોવા મળે છે. સરસ. શું વાત છે, ક્યાં બાત હે. શું બોલિંગ જોવા મળી યાર. અફલાતુન કમાલની બોલિંગ અરુણની. એક ઓવરમાં ફક્ત 8 રન આપ્યા અને 24 બોલમાં 46 રન. 24 બોલ 46 રન, આવું સમીકરણ. 24 balls are left and 46 run required. Everything is possible. Who knows that the cricket is a very funny game, guys. तुम बोलेगा तो बोलेगा ना भाई, किसका गाड़ी है, लाओ उसको. भाई ये गाड़ी किसका भाई? MS04LH6039, जिसका भी हटा लेना हो भाई, अपना उड़ा देगा मदद से गाड़ी भाई. बरोबर ना ओ भाई? अरे आम्ही सांगतो MS04LH60 आणि 39 6039 જે ગાડી કાર ઊભી છે કાઢી લેશો ત્યાંથી. આ ભાઈ આવ્યો છે અહીંયા કહેવા માટે. ભાઈ ચાલો ત્યારે, થેન્ક યુ. જયેશ આવ્યા છે. લેટ્સ સી. વેગનાર છે. ઓકે, વેગનાર છે. સારો શોટ જોવા મળે. જયેશ બોલિંગ માટે આવ્યા છે. જયેશ વ્હાઈટ બોલ આવે છે. એક રન. શોટ સારો છે. બોલ હવામાં. મોકો છે. પ્લેયર કેમ નથી. તમારે આડું આવી ગયું પાંદડું. તમારે આ પાંદડું જે લાઈવ કર્યું છે એ આડું આવી ગયું તો તમને દેખાણું હોત. એ ન હોત તો તમને દેખાઈ ગયું હોત. પણ તમે કાલે ગુલાબજાંબુ ભૂલતા નહીં હો. તમે અત્યારે જ હમણાં વાત કરી છે. હા જો બાપા, તમે ત્યાં ભૂલતા નહીં. તમે કીધું છે ભાઈ ગુલાબજાંબુ લેતા આવજો. હા, એકલા નહીં ખાતા. તમે ગુલાબજાંબુનો ઓર્ડર આપ્યો છે, મેં સાંભળ્યું હતું. ગાડી હટાવી લેજો ભાઈ. બહાર ગાડી એક ઊભી છે, એક વેગનાર છે, કોઈની ઉપર ગાડી હટાવી લેજો પ્લીઝ. સમીર આવ્યા છે. 22 બોલ 44 રન. જુઓ કેટલો ડિફરન્સ છે. 44 રન અને બોલ ઓછા છે અને રન વધારે છે. ઓ ફટકો સારો છે. કડક વન બાઉન્સ ચોક્કો. સુંદર શોટ. ઇન્ટ્રોડક્શન આપ્યું છે સમીરે પોતાનું. ચોક્કો માર્યો. સમીર આવ્યા. સમીરે થોડુંક વાતાવરણમાં ફેરબદલ કરી. કે છે ને સંબંધ પરફેક્ટ નહીં હોય તો ચાલશે, પણ પરમનન્ટ હોવો જરૂરી છે. અને બેટ અને બોલનો સંપર્ક જુઓ કેટલો મધુર હતો. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. રન લીધો સિંગ. ઓ માય ગોડ, અફરાતફરી મચી ગઈ. ઓલાએ ભાઈને છાતીએ મારી દીધું. આ ભાઈએ કીધું કે ના, કઈ લફડા જેવી વાત તો નથી ને બાપુ. એકબીજાને હા જો સોરી કીધું, બંને જણાએ સોરી કીધું એટલે વાત ખલાસ. એટલે ઝઘડાનું મૂળ જ નથી ભાઈ. અમે તો ફ્રેન્ડ્સ છીએ, ફ્રેન્ડલી છીએ. આ
આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર બોલ. આ વખતે વાઇડ આપશે અમ્પાયર. અંબારી તરફ વળ્યા. વાઇડ બોલનો ઇશારો આવ્યો. વાઇડનો રન મળ્યો. રન તો જોઈએ છે અહીંયા. બત્રીસ. આ લવલી શોટ, સ્કૂપ શોટ જોવા મળ્યો. એક રન લીધો છે. બીજાની માંગ છે. 2 રન પૂરા કર્યા. બહુ સરસ. બહુ સરસ. 1 ને 2 માં તબદીલ કર્યા. ક્યા બાત હે. લાજવાબ. ઓસમ. ક્રેકિંગ ગેમ ઓફ ક્રિકેટ. ઓગણીસ બોલ 36 રન. 19 બોલ અને 36 રન. શોટ સારો છે. બોલ હવામાં. ફિલ્ડર છગો. છગો આવ્યો. છગો. ક્યા બાત હે. 18 બોલ અને હવે 30 રન. યુનાઇટેડ પટેલ પીછો કરી રહ્યું છે રનનો. યુનાઇટેડ પટેલ પણ એટલા વહેલા હાર માનવાના નથી. એ લોકો હાર નહીં માને. अठारह बॉल અને 30 રન. કે છે ને દિલ મોટું હોય તો દોસ્ત બને અને જીગર મોટું હોય ને તો દુશ્મન બંને બને. સ્કોર જોઈએ છે 18 બોલમાં 30 રન. તરુણ આવ્યા છે. જોઈએ. ઓહો, આ વખતે સરસ શોર્ટ બોલ હતો પરંતુ એક કોઈ રન મળશે નહીં. આગળ નીકળ્યા છે. સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ. સિંગલ આવ્યો છે. બીજો રન લેવાનો પ્રયત્ન કર્યો નહીં. કે છે ને છોકરાઓ વસિયત પૂછે છે, સંબંધીઓ હેસિયત પૂછે છે. એ દોસ્તાર જ છે કે મારી તબિયત પૂછે છે. અને સ્કોરમાં ઇજાફો થાય છે. 41 રન થઈ ગયા છે. 41. 16માં 29. આ વખતે સ્કૂપ રમ્યા છે. નો લુક શોટ અને આઉટ. નો લુક શોટ આઉટ. જબરદસ્ત કેચ જોવા મળ્યો. ભાવેશભાઈ હતા ત્યાં. સુંદર કેચ પકડ્યો તેમણે અને નો લુક શોટ હતો. આઈ થિંક સો. જબરદસ્ત રિષભ પંત સ્ટાઇલ રમવા ગયા. 15 બોલ અને 29 રન. તુષાર આવ્યા છે. તુષાર સરસ શોટ. સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. 1 જ રન મળશે. ટાઈમિંગ સારો હતો. સ્કોર જોઈએ છે હવે માત્ર 14 બોલ અને 28 રન. 14 બોલ 28 રન. 28 રન 14 બોલ. આ સમીકરણ છે. આ વખતે પણ સરસ બોલ કટ કરવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નહીં. એક ડોટ બોલ આવી રહ્યો છે. ડોટ બોલ આવશે એટલું પ્રેશર બેટરો પર આવતું જશે. લેટ્સ સી. 13 બોલ 28 રન. 13 બોલ અને 28 રન. સરસ શોટ. આ વખતે મિડ વિકેટ પર 1 જ રન મળશે. 12 બોલ અને 27 રન. 12 balls to go, 27 રન રિક્વાયર and 8 wickets in hand. તો જબરદસ્ત. 12 બોલમાં 28 રન. 27 માફ કરજો. 12 બોલ અને 27 રન. હિતેશ પહેલી ઓવરમાં જેમણે 9 રન આપ્યા હતા એ હિતેશ હવે બોલિંગમાં આવ્યા છે. 12 બોલ અને 27 રન. હવે પટેલ યુનાઇટેડ પટેલને પોતાનો પરિચય આપવો જ પડશે. એમની પાસે વિકેટ તો ઘણી બધી છે. વિકેટો ઘરે લઈ જવાની છે. અહીંયા મારીને રમવાનું છે. હવે દિલ ખોલીને રમો. આ વખતે લાગ્યો એ છે અને બોલ નીકળી ગયો છે. ઓ મિસ ફિલ્ડિંગ થઈ. બીજાની માટે દોડ છે.
બીજો પણ ચોરી લીધો. મારવું જ પડશે હવે. હવે કોઈ ચારો નથી. મોટા ફટકા મારવા પડશે. જીતવું છે તો મોટા ફટકા મારીને જ રમવું પડશે. એકાદ બેથી નહીં ચાલે. મોટા ચોગા છગ્ગા, મોટા છગ્ગા છગ્ગા આવ્યા તો તમે મેચ જીત્યા. અધરવાઇઝ ટાટા એન્ડ ગુડ બાય. શોટ કડક ચાબુક આઉટ ઓફ ધ પાર્ક. ચોકો માર્યો છે. સુંદર શોટ, લાજવાબ શોટ, દર્શનીય શોટ, ઓસમ શોટ. 10 બોલ અને 21 રન. જુઓ મેચમાં આમાં બી કલર આવ્યો છે. કલર કઈ મેચમાં નથી આવ્યો? સેકન્ડ લાસ્ટ બંને મેચોમાં કલર આવ્યો છે. બધાની દિલોની ધડકન હવે નર્વ્સ એકદમ નર્મ થઈ ગઈ છે. હા, સરસ બોલ હતો. અંદર આવતો બોલ, અંદર આવતો બોલ. ટપ્પો જોવા મળ્યો. બોલ હરકત કરે છે. હરકત હે તો બરકત હે. આ વખતે સરસ શોટ, અફલાતુન ટાઈમિંગ, ગુડ લુકિંગ શોટ, એલિગન્ટ શોટ, ગુડ ફૂટવર્ક, સારું ફૂટવર્ક જોવા મળ્યું. ગુડ ટાઈમિંગ, ગુડ ટેમ્પરામેન્ટ. 8 બોલ અને 20 રન. 8 બોલ 20 રન. મેચમાં કલર આવશે. એકાદ છક્કો, એકાદ ચોકો. ઓહો, અહીંયા એજ લાગી છે. બોલ નીકળી ગયો છે અને અહીંયા આઉટ. RUNOUT. આવજો. तुषार आउट, तुषार आउट. एक शॉट बिना रन के ही जाना पड़ेगा. स्कोर થઈ ગયો છે તે. अरे पण पहला रन भागा पास उधर रन आउट हुआ ना. स्कोर થઈ ગયો તે. હા, સ્કોર આપીએ 50 ના 50 हुआ ना 50 हुआ ना 50 રન થઈ ગયા છે. ભાઈ ગાડી જેની હોય હટાવી લેજો પ્લીઝ. આ ભાઈ માથાનો દુખાવો આવ્યો છે અહીંયા. ક્યારનો માથે આવી ગયો. अरे भाई 1-2 मिनिटं येतात. झालं झालं संपत आलं. અહીંયા વિકેટ વળી ગયો છે. વિકેટ મળી ગયો છે. લેસ 6 બોલ અને 20 રन. शेवटचे 6 बॉल, शेवटचे 6 चेंडू आणि 20 धावा करायच्या जिंकण्यासाठी. पाहूया काय घडते काय बिघडते. कुठे जाऊ नका, मॅच पाहत राहा. વીસ નંબર હાર્દિકે કેચ પકડ્યો છે. જબરદસ્ત, એક્સિલન્ટ કેચ. ચાલો ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો હવે. बढ़िया बढ़िया भाई बढ़िया. अरे 6 बॉल और 20 रन. अरे सब कुछ हो ही जाए बच्चा. વિશ્વ બેટરી પોસ્ટલી હિતેશભાઈની લાસ્ટ મેચ છે અને આવતા વર્ષે ટ્રસ્ટી બનવાના છે. પ્રિયેશભાઈ માફ કરજો. 26. ઓ ફટકો સારો છે. બોલ મિડ વિકેટ પર. 1 રન લીધો છે. બીજાની માંગ છે. રન આઉટનો ચાન્સ છે. 2 રન ચોર્યા. 2 રન તો ચોરી લીધા. જુઓ ગુસ્સો, જુઓ એગ્રેશન, જુઓ કે શું કરે છે તું. વોટ આર યુ ડુઈંગ મેન. યુ કેન ફાસ્ટ કેરી ઓન. 5-18. 5 બોલ અને 18 રન. 5 બોલ અને 18 રન. 11 સમીર 16 પર રમી રહ્યા છે. વ્હાઈટ બોલ, વ્હાઈટ બોલ. 1 રન એક્સ્ટ્રાનો મળી ગયો. ચાલો ત્યારે
5 બોલ અને 17 રન. એકાદ આવા વાઇટ દઈ દે ને તો સામે વાળો ખુશ થઈ જાય. સરસ શોટ આ વખતે ડાઉન ધ ગ્રાઉન્ડ. પેલો રન, ઓ મિસ ફિલ્ડિંગ, ચોખ્ખો. ઓ આ તો બાપા માથાકૂટ થઈ ગઈ. સાંજે ઘરે કેમ જાવું? ઘરના દરવાજા ખોલાય કે નહીં? બોનસ રન મળ્યા છે 4 અને 13 રન. 4 બોલ 13 રન. મેચમાં કલર આવ્યો છે બાપુ. હવે ક્યાંય જાતા નહીં, ખુરચીઓની પેટી બાકી રાખો. સમીર છે ભાઈ. સમીરની જે બાજુઓ છે ને એમાં તાકાત છે ભાઈ. જોઈએ શું થાય છે. લેટ્સ સી. બાહુબલી 3. ઓ ફટકો સારો છે આ વખતે બીજાની માંગ છે. રનઆઉટ નો ચાન્સ. બીજા ઓવરથ્રો ત્રીજો થાય છે કે નહીં? હા, અહીંયાથી બેઠો તમારું ક્યાં સાંભળશે? એ ભાગને પણ એ ક્યાંથી ભાગે? બાઉન્ડ્રી જોઈએ. આપણા કહેવાથી કાંઈ નથી થવાનું. કલર આવી ગયો છે. મહેંદીનો કલર આવે, મેચમાં કલર આવ્યો હો બાપા. ઓ અહીંયા જોઈએ હવે. 2-11. યુનાઇટેડ પટેલ કે હિરવા કે યુનાઇટેડ પટેલ, કોણ જીતશે મેચ? 2 6 મારવાના છે ભાઈ. થઈ જશે. 2 6 લાગી જશે. અને જો ખાલી ગુલાબજાંબુ ખાવા હોય તો 2 6 મારવા જ પડશે. હું તો લેવડાવી પાર કર્યું હો બાપા. મારે તો જોઈ જ હવે. હા તો એ મારવા દો ને, ભલે ન મારે તોય મારે જોઈએ. ઓ વાઈડ લ્યો. અમારે ન જોતા તમારું ગુલાબજાંબુ. જવા દો, રેવા દેજો. અમે ગુલાબજાંબુ હોટલમાંથી લેતા આવશું. 2 બોલ અને 10 રન. ઓ માય ગુડનેસ. વાઇટ માંગ્યું હતું અમ્પાયર પાસે, પરંતુ 1 બોલ અને 10 રન. હવે તો ઔપચારિકતા. બોલર કોઈ ભૂલ કરે તો બધાએ હવે બિસ્તરા પોટલા બાંધી લીધા છે. બધાએ ટેબલ ખુરચી ખાલી કરી દીધા છે. કાલે ફરી મળશું. મોટો ફટકો આવ્યો અને આ છગો. બહુ લેટ આવ્યો અને અહીંયા માત્ર હિરવા 11 જીતી ગયું છે. 3 રનથી જીતી ગયું છે. વેલ ડન, કોંગ્રેચ્યુલેશન. એક જ મારીને